આ કોઈ લગ્ન પ્રસંગ નથી, આ રસોડું છે જે દુનિયાનું સૌથી મોટું રસોડું. 1, 2, 5 હજાર કિલો નહીં, લાખો કિલો બકાલું આવે છે. હજારો લાખો ટન તો ખાલી લાડવા બનાવવામાં આવે. રસોડું જો, આ કોઈ કેટરસ નથી. જોઈ લો, આ રસોડું છે, બગદાણાનું રસોડું. હજી તો તમને આગળ વિડીયો બતાવું, જોવો તમે. આખી દુનિયાનું સૌથી મોટું રસોડું જેને માનવામાં આવે છે એ આપણા બાપા બગદાણાવાળાનું રસોડું. બગદાણાવાળાને જે લોકો માનતા છે ને એ આ વિડીયો આખો જોશે. બાકી જેને આમાં ગેમ રમવામાં અને મોબાઈલ ફોનમાં રસ હશે ને, બહુ ગેમો રમવામાં વિડીયા જોવામાં એને મજા નહીં આવે. બાકી તમે જુઓ આ ગુજરાતનું આપણા બગદાણાવાળા બાપાનું બાવલિયાનું રસોડું તો જોવો સાહેબ. આમ તો જો એ ઓહો, જોઈ લ્યો, જોઈ લ્યો. લાખો માણસ તો રસોડામાં કામ કરે. આમ જોઈ લ્યો તમે, આખા ખટારા ભરી ભરીને બકાલું ઉતારે. આમ જો રીંગણા, ટમેટા. અને આ બહેનો ભાઈઓ નિસ્વાર્થ કેવડી સેવા કરે બગદાણાને. આમ જોવો તમને, ધન્ય છે આ બધા લોકોને. અને જમવામાં તો લાખો લોકો. અને એમાંય પાછા અમે તો અમાસના દિવસે ગયા અને લાખો માણસો. હો સાહેબ, હું વાતું કરવી. તો આખો વિડીયો જોજો. આપણે બગદાણાવાળા બાપાને દર્શન કરશું. ઝાડની અંદર, વડલાના ઝાડની અંદર બાપાનું મોઢું દેખાય એ જોશું. પછી આની અંદર આપણે એ પણ જોશું કે એક જગ્યાએ બાપા સીતારામના વાસણ હજી પડ્યા છે, એની 4 વ્હીલ પડી છે. મતલબ બાપા સીતારામની યાદો તાજી હજી પણ છે આ કળા કળિયુગની અંદર. જુઓ તમે, ક્યાંયથી લોકો આવે. જો તો દોસ્તો, આ તમે જોઈ શકો છો કે આજે મસ્ત અમાસ છે. અમાસના દિવસે ધબ ધવાટી માણસોની કેવડું લાખો માણસ આવે છે, જુઓ તમે. અને કોઈ દી પ્રસાદી ઘટે નહીં, અહીંયા વધે ઘટે નહીં સાહેબ. બાપાની એવી દયા છે આ બગદાણાની અંદર કે આ બગદાણા જોવા માટે દુનિયા આખી આવે. અને આ મંદિર તો એવડું મોંઘું હોય છે, મને મારા અંદાજે 200-300 કરોડનું હોય ને એવું લાગે. હવે તમે કહેતા હશો ખોટી વાત છે. ના ના, હું સાચું કહું છું દોસ્તો. આપણે અંબાજીનું દ્વારકાનું મંદિર છે ને એવી રીતે મોટું મંદિર બનાવ્યું. પાછું સિમેન્ટનો ઉપયોગ જ નથી કર્યો. આ બાપા સીતારામ વખતના, એના સમયના બાપા સીતારામના જે વાસણ દેખાય છે તમે જુઓ. અને મસ્ત ધૂન ભજન વાગે છે. અને આપણા ભાઈઓ અને બહેનો મસ્ત રીતે બાપાને યાદ કરે છે. અને આ વાસણ જુઓ તમે, આ બાપા સીતારામ જ્યારે જીવતા બાપા એ સમયના વાસણો છે, હજી રાખવામાં આવ્યા છે આ કાચની પેટીની અંદર. તમે કહેતા હશો આ નવા કેમ દેખાય? તો મિત્રો, આમાં તો શું છે કે પછી એ લોકોએ કલર માર્યો હોય અથવા તો એવું કર્યું હોય એટલે નવા દેખાતા હોય, સાચવીને મૂકી દીધા હોય. જુઓ, એક ભાઈએ કીધું કે આ બાપા સીતારામ વખતના જે છે એના વિડીયો બનાવી લ્યો. તો તમને એમ બતાવીએ બાપા સીતારામનું લાઈવ બગદાણાથી. બરાબર, રસોડું તમને આગળ બતાવી, તમે ગાંડા થઈ જાઓ. એવડું મોટું રસોડું. હો ભાઈ, બગદાણા એક એવું ધામ છે મિત્રો કે જેનું રસોડું આખી દુનિયામાં ફેમસ છે યાર. રીંગણા, ટમેટા અને ગુવારની તો આખી ગાડીઓ ઉતરે ખટારા. અને શાક તીખું ન થાય, મોરું ન થાય, કોઈ જાતનું કોઈ વધઘટ ન થાય, એવી બાપા સીતારામની કૃપા. એકદમ મીઠું જ શાક બને. પ્રસાદમાં તમને મજા જ આવે.